Hello everyone, I welcome you to all to another video lecture of pneumatic system. આપણે અગાઉના લેક્ચરમાં ન્યુમેટિક સિસ્ટમ પાર્ટ 1 માં આપણે કન્સ્ટ્રક્શન, વર્કિંગ ઓફ ન્યુમેટિક સિસ્ટમ, કમ્પોનન્ટ્સ, એર ટ્રીટમેન્ટ અને એર ફિલ્ટર વિશે જોઈ ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે પ્રેશર રેગ્યુલેટર, એર લુબ્રિકેટર, એફઆરએલ યુનિટ, એક્ચ્યુએટર્સ, ન્યુમેટિક એક્ચ્યુએટર્સ એન્ડ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ વિશે આપણે જોઈશું. તો પહેલું છે પ્રેશર રેગ્યુલેટર. અહીંયા આગળ તમને ફિગરમાં પ્રેશર રેગ્યુલેટરનો સ્કીમેટિક ડાયાગ્રામ બતાવેલો છે અને રાઈટ હેન્ડ સાઈડ જે છે એ આપણું એકચ્યુઅલ ફોટો છે પ્રેશર રેગ્યુલેટરનો. હવે તમે જોશો કન્સ્ટ્રક્શનની અંદર તો અહીંયા એક મેઇન કમ્પોનન્ટ છે પોપેટ વાલ્વ, બરાબર, જે લિફ્ટ થશે. એની અપોઝિટ ડિરેક્શનમાં છે સ્પ્રિંગ, એની જોડે જોડાયેલી હશે ડાયાફ્રામથી, બરાબર. તો ડાયાફ્રામમાંથી શું થશે, પાસ થશે એર અને અહીંયાથી બહાર નીકળશે. હવે જોઈએ એનું વર્કિંગ કઈ રીતે છે, બરાબર. આ કન્સ્ટ્રક્શન છે અને હવે આપણે જોઈશું વર્કિંગ. અહીંયા આગળ તમને દેખાય છે અપસ્ટ્રીમ એર, અહીંયા આગળથી એન્ટર થશે, અહીંયાથી એન્ટર થઈને પોપેટ વાલ્વમાંથી પાસ થઈને બહાર નીકળશે ડાઉનસ્ટ્રીમ એરમાં. હવે જો સિસ્ટમનું પ્રેશર અહીંયા આગળ વધી જશે રાઈટ હેન્ડ સાઈડ, તો હવે જે કંઈ એર છે એ અહીંયાથી બહાર નીકળી જશે. અથવા તો બીજો રસ્તો કયો છે તો કે પોપેટ વાલ્વની અંદર પેસેજ છે, પોપેટ વાલ્વની અંદર પેસેજ છે, ડાયાફ્રામને લિફ્ટ કરશે અને ડાયાફ્રામ લિફ્ટ થઈને વેન્ટ હોલ મારફતે બહાર નીકળી જશે. તો આ શું હતું પ્રેશર રેગ્યુલેટરનું વર્કિંગ. હવે તમે જુઓ તો પોપેટ વાલ્વ જે છે એ ડાયરેક્ટલી અટેચ છે સ્પ્રિંગની ઓપોઝિટ ડિરેક્શનમાં અને સ્પ્રિંગ કોની જોડે કનેક્ટેડ છે, એડજસ્ટેબલ નોબ. એટલે કે આપણે જેટલું સિસ્ટમનું પ્રેશર રાખવું છે એ પ્રમાણે આપણે અહીંયા આગળથી નોબ એડજસ્ટ કરીશું. એ પ્રમાણે સ્પ્રિંગ કમ્પ્રેસ થશે અને સ્પ્રિંગ કમ્પ્રેસ થશે એ પ્રમાણે પોપેટ વાલ્વ મૂવ થશે. તો આ આપણું પ્રેશર રેગ્યુલેટર હતું. આ સ્કીમેટિક ડાયાગ્રામ છે. આ એકચ્યુઅલ આપણે જે યુઝ કરીએ છીએ ન્યુમેટિક સિસ્ટમની અંદર એ છે. અહીંયા તમને ડાયલ ઇન્ડિકેટર પણ દેખાય છે કે અહીંયા આગળ કેટલું સિસ્ટમનું પ્રેશર છે, બરાબર. આનું મેઇન ફંક્શન શું છે તો સિસ્ટમનું પ્રેશર મેન્ટેન રાખવાનું અથવા તો કોન્સ્ટન્ટ રાખવાનું, બરાબર. લાઈક આપણી ઘરે એલપીજી સિલિન્ડર હોય છે, તો એલપીજી સિલિન્ડરની અંદર પણ રેગ્યુલેટર હોય છે, પ્રેશર રેગ્યુલેટર. એ શું કરે છે, જે અંદર જે વધારે ઊંચા દબાણે એલપીજી ગેસ ભરેલો છે, હાઈ પ્રેશર લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે ભરેલો છે એને કોન્સ્ટન્ટ રેટ ઉપર આપણને બહાર આપશે. તો એના જેવું જ કામ છે પ્રેશર રેગ્યુલેટરનું, બરાબર. The pressure regulator is used to adjust the desired pressure for the pneumatic system. એટલે કે આપણે જેટલું પ્રેશર નક્કી કરેલું છે કે લાઈક આપણે 2 કિલોગ્રામ એર આપણે 2 મિનિટની અંદર પાસ કરવી છે, તો 2 કિલોગ્રામ જેટલી જ પાસ થાય 2 મિનિટની અંદર, બરાબર. જો આપણે રેટ વધારવો હોય, લાઈક 5 કિલોગ્રામ એર આપણે 5 મિનિટની અંદર પાસ કરવી છે, તો એ આપણે એડજસ્ટેબલ નોબથી આપણે એડજસ્ટ કરીશું અને એ પ્રમાણે આપણને પ્રેશર રેગ્યુલેટર આઉટપુટ આપશે. This use a piston to sense downstream pressure fluctuation. એટલે કે મેઇન કમ્પોનન્ટ શું છે તો કે પિસ્ટન છે, બરાબર, કે જે અપ એન્ડ ડાઉન જશે. The piston in turn works against the set spring pressure. એટલે કે જે પિસ્ટન છે એ કોની અગેન્સ્ટમાં કામ કરશે, સ્પ્રિંગ પ્રેશરમાં અથવા તો સ્પ્રિંગના ફોર્સ પર. As the pressure downstream drops, it is sensed by diaphragm and poppet valve open. મેં તમને કહ્યું એમ કે આ જે વાલ્વ પોપેટ વાલ્વ જે છે એ અપ એન્ડ ડાઉન જશે, એ પ્રમાણે શું થશે, ડાયાફ્રામ લિફ્ટ થશે અથવા તો મૂવ થશે, બરાબર. તો અહીંયા ઘડીથી શું થશે, એર બહાર નીકળી જશે. This adjusts the position of the poppet valve which limit the downstream pressure to preset value. એટલે આ પાછો શું કરશે, ડાયાફ્રામ નીચે આવી જશે એટલે સિસ્ટમનું પ્રેશર શું થઈ જશે, ઓછું થઈ જશે, બરાબર. તો આ શું હતું પ્રેશર રેગ્યુલેટર. નેક્સ્ટ જોઈશું આપણે એર લુબ્રિકેટર. એર લુબ્રિકેટરની આ કમ્પોનન્ટની ન્યુમેટિક સિસ્ટમમાં જરૂર કેમ પડી, તો આપણે હાઇડ્રોલિક સિસ્ટમમાં જોઈએ તો આપણે કમ્પ્રેસ્ડ ઓઇલ અથવા તો પ્રેશરાઇઝ્ડ ઓઇલનો આપણે શું યુઝ કરીએ છીએ એઝ અ ફ્લુઇડ તરીકે. એટલે આની અંદર શું થશે, સિલિન્ડરની અંદર ઓઇલ જે છે એ પાસ થશે. હવે ઓઇલ જે આપણે યુઝ કરીએ છીએ એટલે સેલ્ફ લુબ્રિકેશન થશે.
જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર એવો કોઈ કમ્પોનન્ટ છે નહીં. એરને આપણે લુબ્રિકેટિંગ મીડિયમ તરીકે આપણે યુઝ કરી શકીએ નહીં. એટલા માટે આપણે શું કરીએ છીએ, એરની અંદર આપણે નાના નાના ઓઇલના પાર્ટિકલ્સ આપણે એન્ટર કરાવીએ છીએ, બરાબર, એટલે કે ડ્રોપલેટ્સના ફોર્મમાં, બરાબર. તો એ શું કરશે, જ્યાં જ્યાં મેચિંગ પાર્ટ હશે, મુવમેન્ટ જ્યાં થતી હશે ત્યાં આગળ એ ચોંટી જશે, બરાબર. અને એ જે છે એ ફ્લુઇડ જે છે અથવા તો ઓઇલના પાર્ટિકલ્સ છે એ આપણને ફ્રિક્શનલેસ મુવમેન્ટમાં આપણને મદદ કરશે, બરાબર. પણ પહેલું તો જે આ ઓઇલના પાર્ટિકલ્સ જે છે નાના નાના એ કઈ રીતે જનરેટ થશે, તો એની અંદર આપણે વેન્ચુરી મીટરનો યુઝ કરીએ, વેન્ચુરીના કન્સેપ્ટનો, બરાબર. વેન્ચુરી એટલે શું, તો એની એક એવી ડિવાઇસ છે કે જેમાં એરિયા ઘટતો જાય છે અને પછી એરિયા વધતો જાય છે, બરાબર. હવે તમને ખબર હશે કે એરિયા ઘટે, કોઈ પણ આપણે ડિવાઇસમાંથી આપણે ફ્લુઇડ પાસ કરીએ અને જો એ ડિવાઇસનો એરિયા ઘટતો જાય તો પ્રેશર ઘટે અને વેલોસિટી વધે, બરાબર. એ જ કન્સેપ્ટનો આપણે અહીંયા આગળ યુઝ કરીએ છીએ, બરાબર. પહેલું તો આપણે કન્સ્ટ્રક્શન જોઈએ. આ કન્સ્ટ્રક્શન છે, ક્રોસ સેક્શનલ એરિયા છે, ક્રોસ સેક્શનલ આપણે એર લુબ્રિકેટરનો છે, બરાબર. હવે તમે જોશો તો અહીંયા આગળ એક નીચે ગ્લાસ બાઉલ છે. ગ્લાસ બાઉલની અંદર આપણે શું ભરેલું છે, ઓઇલ ભરેલું છે કે જે સિફોન ટ્યુબ મારફતે ઉપરના ચેમ્બરમાં આવશે. આ અપર ચેમ્બર છે, તેમાંથી પાસ થઈને નીચે આવે છે. નીચે ઓઇલ મિસ્ટ જનરેટ થશે. ઓઇલ મિસ્ટ એટલે કે નાના નાના પાર્ટિકલ્સ, બરાબર, ત્યાંથી પાસ થશે અને એરની જોડે મિક્સ થશે, બરાબર. તો આ શું છે, બેઝિક કન્સ્ટ્રક્શન ઓફ એર લુબ્રિકેટર. હવે આપણે જોઈશું કે એર લુબ્રિકેટર કામ કઈ રીતે કરે, એનું વર્કિંગ કઈ રીતે છે. તો પહેલું તો અહીંયા ઘડીથી ઇનલેટ જે છે ત્યાંથી એર એન્ટર થશે. એર કેવી છે, પ્રેશરાઇઝ છે, એટલા માટે અહીંયા એન્ટર થશે. અહીંયા એન્ટર થશે, એની વેલોસિટી જે છે વધશે, અને વેલોસિટી વધશે એટલે અહીંયા ઘડી જે એર છે એ શું કરશે, જોડે ખેંચાશે બહારની તરફ ખેંચાશે એટલે વેલોસિટી વધી જશે. વેલોસિટી વધશે એટલે અહીંયા ઘડી કઈ ટ્યુબ છે, સિફોન ટ્યુબ છે, એટલે ઓટોમેટિકલી એ કોની જોડે કનેક્ટેડ છે, રિઝર્વાયર જોડે. તો અહીંયા ઘડીથી ઓઇલ જે છે સક થશે, ખેંચાશે ઉપરની તરફ ખેંચાઈને આની અંદર ઉપરના ચેમ્બરમાં ભેગું થશે. ઉપરના ચેમ્બરમાં ભેગું થશે અને ત્યારબાદ એનો એરિયા શું થાય છે, ઘટતો જાય છે. તો હવે શું થશે, અહીંયા આગળ એરિયા ઘટશે એટલે પ્રેશર ઘટ્યું અને વેલોસિટી વધી ગઈ, એટલે કે જે ડ્રોપલેટ્સ અહીંયા આગળ આપણને જનરેટ થશે અને એ જે ડ્રોપ છે એ એરની જોડે મિક્સ થશે. એરની જોડે મિક્સ થઈને નીચે આવશે અને અહીંયાથી બહાર નીકળી અને આઉટલેટમાં જશે, એટલે કે ન્યુમેટિક સિસ્ટમના અલગ અલગ કમ્પોનન્ટ્સની અંદર જશે, બરાબર. તો ફરી એક વખત તમને કહી દઉં કઈ રીતે કામ કરે છે ન્યુમેટિક એર લુબ્રિકેટર. તો અહીંયા ઘડીથી એર એન્ટર થશે, બરાબર. અહીંયાથી એર એન્ટર થશે એટલે હાઈ પ્રેશર છે, હાઈ પ્રેશરને લીધે અહીંયા ઘડી શું જનરેટ થશે, અહીંયા ઘડી લો પ્રેશર છે એટલે અહીંયા ઘડી જે એર છે ખેંચાશે, બહારની તરફ ખેંચાશે એટલે નીચે આવશે. એટલે અહીંયા ઘડી વેક્યુમ જનરેટ થશે એટલે ઓટોમેટિક જે છે આ ઓઇલ એ અહીંયાથી ઉપર ચડશે. ઉપર ચડીને ક્યાં આવશે, અહીંયા આવશે અપર ચેમ્બરમાં. અપર ચેમ્બરમાં આવીને નીચે આવશે, નીચે ભેગું થશે. હવે એરિયા એનો ઘટતો જાય છે, એટલે નાના નાના ઓઇલના પાર્ટિકલ્સમાં એ શું થશે, કન્વર્ટ થશે, બરાબર. એટલે અહીંયા ઘડીથી એરની જોડે મિક્સ થશે ઓઇલ પાર્ટિકલ્સ ને અહીંયાથી બહાર નીકળી અને આઉટલેટમાં ન્યુમેટિક સિસ્ટમના કમ્પોનન્ટ્સની અંદર જશે. તો આ હતું બેઝિક વર્કિંગ ઓફ એર લુબ્રિકેટર. આઈ હોપ કે દરેક જણને ક્લિયર થઈ ગયું હશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈશું એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ. અગેન આપણે the compressed air is the first filter and then pass through lubricator in order to form a mist of oil and air to provide lubrication to the matching component. એટલે કે આપણે પહેલું તો એરને ફિલ્ટર કરીએ છીએ અને એના પછી લુબ્રિકેટરમાં આપણે ઓઇલની મિસ્ટ એટલે કે નાના નાના ડ્રોપલેટ્સમાં કન્વર્ટ કરીએ છીએ કે જે લુબ્રિકેશન પ્રોવાઈડ કરશે. The principle of working
વેન્ચુરીમીટર ઇઝ ફોલોડ ઇન ધ ઓપરેશન ઓફ લુબ્રિકેટર, એટલે કે આપણે વેન્ચુરીમીટરના કન્સેપ્ટનો અહીંયા આગળ આપણે યુઝ કર્યો છે. The compressed air from the dryer entered into lubricator. Its velocity increases due to pressure difference between the upper and lower chamber. એટલે કે અહીંયા આગળ અપર આ લોઅર ચેમ્બર અને આ અપર ચેમ્બર એ બે વચ્ચે શું થશે, પ્રેશર ડિફરન્સ થશે અને એના લીધે ઓઇલ જે છે એ ઉપરના ચેમ્બરમાં આવી જશે. Due to low pressure in the upper chamber, oil is pushed into the upper chamber from oil reservoir through siphon tube with check valve. બરાબર. The main function of the valve is to control the amount of oil passing through it. એટલે કે જે ચેક વાલ્વ જે છે અહીંયા આગળ એનો યુઝ શું છે, તો આપણે કેટલી ક્વોન્ટિટીમાં ઓઇલને પાસ કરવું છે. જો આપણે વધારે ઓઇલ જોઈતું હોય વધારે ક્વોન્ટિટીમાં તો આપણે અહીંયાથી ચેક વાલ્વ વધારે એને યુઝ કરી લિફ્ટ કરીશું તો એ શું કરશે, વધારે ક્વોન્ટિટીમાં ઓઇલને પાસ કરશે. બરાબર. The oil drop inside the throttle zone where the velocity of the air is much higher, and this high velocity air breaks the oil drops into tiny particles. એટલે કે અહીંયા આગળ વેલોસિટી વધી ગઈ, અહીંયાથી બહાર નીકળશે એટલે એની વેલોસિટી વધશે એટલે એ જે છે ડ્રોપ એ એને નાના નાના ડ્રોપલેટ્સમાં એ કન્વર્ટ થઈ જશે. કારણ કે વધારે પ્રેશરાઇઝ્ડ એર છે, પ્રેશરાઇઝ્ડ એર કોના કોન્ટેક્ટમાં આવશે, ઓઇલના કોન્ટેક્ટમાં આવશે એટલે એ શું કરશે, નાના નાના પાર્ટિકલ્સની અંદર કન્વર્ટ કરી દેશે. The mist of air and oil is generated. બરાબર. આ રીતે શું થશે, મિસ્ટ એટલે કે નાના નાના પાર્ટિકલ્સ ઓઇલના જનરેટ થશે. હવે આપણે જોઈશું FRL યુનિટ. During the preparation of the compressed air, various processes such as filtration, regulation and lubrication are carried out by individual component. એટલે કે આપણે પ્રિપરેશન એટલે શું, પ્રિપરેશન એટલે કે એની અંદર ત્રણ વસ્તુ આવે છે, ફિલ્ટ્રેશન, રેગ્યુલેશન એન્ડ લુબ્રિકેશન. બરાબર. એ ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટની અંદર આપણે અલગ એને ડિવાઈડ કરીએ છીએ અથવા તો એનું ફંક્શન ત્રણ અલગ અલગ કમ્પોનન્ટની અંદર થાય છે. જેમ કે ફિલ્ટર, પ્રેશર રેગ્યુલેટર અને લુબ્રિકેટર. બરાબર. એટલે કે ફિલ્ટરની અંદર ફિલ્ટ્રેશન થાય છે, રેગ્યુલેટરની અંદર રેગ્યુલેશન થાય છે અને લુબ્રિકેટરની અંદર લુબ્રિકેશન થાય છે. બરાબર. FRL યુનિટ એટલે કે F ફોર ફિલ્ટર, R ફોર રેગ્યુલેટર એન્ડ L ફોર લુબ્રિકેટર. બરાબર. એટલે આ જે છે સેકન્ડરી એર ટ્રીટમેન્ટ છે FRL યુનિટ. બરાબર. એનું બીજું નામ આપણે સર્વિસ યુનિટ તરીકે પણ લઈ શકીએ છીએ. સેમ ફંક્શન છે. Preparatory functions can combine into one unit which is called as service unit. Preparatory functions એટલે કે આપણા મેઇન જે આપણું ફંક્શન છે, મેઇન ફંક્શન શું છે તો કે ફિલ્ટ્રેશન, રેગ્યુલેશન એન્ડ લુબ્રિકેશન. કે આ ત્રણે ત્રણ વસ્તુ એક જ યુનિટની અંદર થાય છે એટલા માટે એને શું કહેવાશે, સર્વિસ યુનિટ. બરાબર. This is the symbol of FRL unit. This is a separate symbol, like this is filter or separator. This is the pressure regulator, symbol of pressure regulator, and this is the symbol of lubricator. This is used in the pneumatic circuit. આપણે કોઈ પણ ન્યુમેટિક સર્કિટ બનાવી હોય તો એની અંદર આપણે આ રીતના સિમ્બોલ યુઝ કરી અને આપણે ન્યુમેટિક સર્કિટ બનાવી શકીશું. આ કમ્બાઇન સિમ્બોલ છે, આ FRL યુનિટનો કમ્બાઇન સિમ્બોલ છે. આની અંદર આ ફિલ્ટર છે, આ પ્રેશર રેગ્યુલેટર છે અને આનો મીનિંગ છે લુબ્રિકેશન. બરાબર. અહીંયા રાઈટ હેન્ડ સાઈડ તમને આ જે ફિગર બતાવેલી છે એ એકચ્યુઅલ ફોટોસ છે કે ન્યુમેટિક સિસ્ટમની અંદર આપણે FRL યુનિટ કઈ રીતે હોય, કેવું હોય. તો આ જે છે શું છે, FRL યુનિટ છે. આમાં પહેલું છે ફિલ્ટર છે, આ પ્રેશર રેગ્યુલેટર છે. અહીંયા તમને ઉપર નોબ દેખાય છે કે જે તમે એડજસ્ટ કરી શકો છો. બરાબર. અહીંયા ગ્લાસ બાઉલ છે કે અહીંયા નીચે આપણને મોઇસ્ચર ભેગું થયું તો અહીંયાથી વોટર ટેપ તમે રિમૂવ કરીને મોઇસ્ચર અથવા તો કોઈ પણ પાર્ટિકલ્સને કાઢી શકો છો. બરાબર. એના પછી આ છેલ્લું છે લુબ્રિકેટર. બરાબર. આ ગ્લાસ ટ્યુબ છે, એની અંદર આપણે ઓઇલ ભરેલું હશે. બરાબર. તો આ શું હતું આપણું FRL યુનિટ. This is the most important component of pneumatic system. F for filter, R for regulator and L for lubricator.
આઈ હોપ કે તમને દરેક જણને ખબર પડી ગઈ હશે FRL યુનિટ એટલે શું. નેક્સ્ટ આપણે જોઈશું એક્ચ્યુએટર્સ. એક્ચ્યુએટર્સ જેવા હાઇડ્રોલિક સિસ્ટમની અંદર હતા એવા સેમ ન્યુમેટિક સિસ્ટમમાં છે. એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ પણ ઓલમોસ્ટ સિમિલર છે. ખાલી એનું જે લિમિટ જે છે, લિમિટ એટલે કે એની વર્કિંગ લિમિટ એમાં ફેર છે ખાલી. બરાબર. Actuators are output devices which converts from pressurized hydraulic oil or compressed air into the required type of action or motion. એટલે કે આપણે પ્રેશરાઇઝ એનર્જી અથવા તો હાઇડ્રોલિક એનર્જી છે એને આપણે મોશનમાં અથવા તો એક્શનમાં કન્વર્ટ કરશું. In general, hydraulic or pneumatic system are used for gripping and or moving operations in the industry. અહીંયા ખાસ સમજો, ગ્રીપિંગ એન્ડ ઓર મૂવિંગ એટલે ગ્રીપિંગ એન્ડ મૂવિંગ ઓર ગ્રીપિંગ ઓર મૂવિંગ બંને. એટલે કે મારે ગ્રીપ એટલે કે પકડવું છે અને મૂવ કરવું છે, અથવા તો ખાલી પકડવું છે અને ખાલી મૂવ કરવું છે, કાં તો બંને મારે કરવું છે કે પકડવું પણ છે અને મૂવ પણ કરવું છે. લાઈક આપણે કોઈ પણ ઓપરેશન કરવું છે લેથ મશીનની અંદર કે કોઈ પણ મશીનની અંદર, તો આપણે પહેલાં વર્કપીસને પકડવો પડે. તો વર્કપીસને પકડવા માટે ફિક્સરનો યુઝ થાય છે. તો ફિક્સર શેની અંદર આવશે? ગ્રીપિંગની અંદર આવશે. બરાબર. આપણે મૂવમેન્ટ જોઈએ છે, લાઈક ઓપરેશન કરવું છે લેથ મશીનની અંદર, આપણે ટર્નિંગ ઓપરેશન કરવું છે, તો જે ટૂલ મૂવમેન્ટ થઈ એ મૂવિંગ થયું. બરાબર. એટલે કે આપણે બંને પણ યુઝ કરી શકીએ, કાં તો કોઈ એક પણ આપણે યુઝ કરી શકીએ. તો આ શું છે? એક્ચ્યુએટર્સ. બરાબર. These operations are carried out by using actuators. એટલે કે આપણે મૂવમેન્ટ કરવી છે કાં તો પછી ગ્રીપ કરવું છે, પકડવું છે, તો એની માટે આપણે શેનો યુઝ થશે? Actuators. Actuators again basically three types: linear actuator, rotary actuator and actuator to operate flow control valves. એટલે કે linear actuators to convert linear motion hydraulic energy into linear motion. એટલે કે આપણે હાઇડ્રોલિક અથવા તો ન્યુમેટિક એનર્જીને આપણે લિનિયર મોશનમાં આપણે કન્વર્ટ કરી શકીએ. રોટરીની અંદર આપણે હાઇડ્રોલિક અથવા તો ન્યુમેટિક એનર્જીને રોટરી એક્શનમાં એટલે કે ગોળ ગોળ ફેરવી શકીએ, અને લિનિયર મૂવ કરી શકીએ. રોટરીમાં આપણે ગોળ ગોળ ફેરવી શકીએ. બરાબર. Actuators to operate flow control valve. These are used to control the flow and pressure of the fluid. એટલે કે આપણે ફ્લો અને પ્રેશર, કેટલી ક્વોન્ટિટી વધારવી છે કે ઘટાડવી છે, અથવા તો પ્રેશર વધારવું છે કે ઘટાડવું છે, તો એની માટે એક્ચ્યુએટર્સનો આપણે યુઝ કરી શકીએ છીએ. These are the basically three types. Again, linear, rotary and actuators to operate flow control valve. The construction of hydraulic and pneumatic linear actuator is similar. બંનેનું કન્સ્ટ્રક્શન તમે કોઈ પણ જોશો, હાઇડ્રોલિક સિસ્ટમ જોશો કે ન્યુમેટિક સિસ્ટમ જોશો, બેઝિક એનો જે કન્સેપ્ટ છે એક્ચ્યુએટરનો એ બંનેમાં સેમ હશે. બરાબર. તો હવે ડિફરન્સ શેમાં છે? તો ડિફરન્સ એની ઓપરેટિંગ રેન્જમાં છે, ઓપરેટિંગ પ્રેશર રેન્જ. However, they differ at their operating pressure range. Typical pressure of the hydraulic cylinder is about 100 bar. એટલે કે આપણે 100 બાર સુધી આપણે હાઇડ્રોલિક સિસ્ટમમાં એક્ચ્યુએટર્સ યુઝ કરી શકીએ. હાઇડ્રોલિક સિસ્ટમમાં જે એક્ચ્યુએટર્સ છે એની લિમિટ કેટલી છે? પ્રેશર લિમિટ તો એ 100 બાર છે. બરાબર. એ ત્યાં સુધી એ બ્રેક થશે નહીં. એની લિમિટ શું છે? 100 બાર. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર એ કેટલી છે? તો કે અરાઉન્ડ 10 બાર. બરાબર. 10 બાર સુધીની જ છે ન્યુમેટિક સિસ્ટમની અંદર. જ્યારે હાઇડ્રોલિકની અંદર કેટલું છે? 100 બાર. બરાબર. એટલે અહીંયા આગળ ડિફરન્સ છે, સમજો. હવે તમને ક્યારેક કોઈ ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હાઇડ્રોલિક સિસ્ટમ એન્ડ ન્યુમેટિક સિસ્ટમ, તો તમે અહીંયાથી પણ કહી શકો. બરાબર. કે ઇન હાઇડ્રોલિક સિસ્ટમ actuator can sustain pressure up to 100 bar, whereas in pneumatic system actuators can sustain pressure up to 10 bar. બરાબર. નેક્સ્ટ જોઈશું આપણે સિંગલ એક્ટિંગ સિલિન્ડર. સિંગલ એક્ટિંગ સિલિન્ડર સેમ હાઇડ્રોલિક સિસ્ટમમાં તો એ રીતે જ છે, પણ અહીંયા તમે જોશો કન્સ્ટ્રક્શનમાં થોડોક ડિફરન્સ છે. એક આપણે અહીંયા સિલિન્ડર બોડી યુઝ કરેલી છે, સિલિન્ડ્રિકલ. બરાબર. એની ઉપર પિસ્ટન છે, પિસ્ટનની ઉપર યુ કેપ્સ્યુલ છે, પિસ્ટનની જોડે પિસ્ટન રોડ છે, એની ઉપર સ્પ્રિંગ લગાવેલી છે. બરાબર.
અગેન આપણે સિંગલ એક્ટિંગ સિલિન્ડરની અંદર પ્રેશરાઇઝ્ડ ઓઇલ અહીંયાથી એન્ટર કરાવતા હતા સિલિન્ડરની પિસ્ટનની એક બાજુ, બરાબર. એટલે પિસ્ટન શું થશે, એક્સટેન્ડ થશે. હવે હું અહીંયાથી કમ્પ્રેસ્ડ એરને શું કરું છું, રિલીઝ કરી દઉં છું, એટલે કે રિમૂવ કરી દઉં છું, એનું પ્રેશર ઘટાડી દઉં છું. તો આ સ્પ્રિંગ ફોર્સને લીધે શું થશે, પિસ્ટન એની જગ્યાએ પાછો આવી જશે, બરાબર. એટલે કે અહીંયા આગળથી હું શું કરું છું, કમ્પ્રેસ્ડ એર એન્ટર કરું છું, દાખલ કરું છું. તો અહીંયા આગળથી પિસ્ટન એક્સટેન્ડ થશે. પિસ્ટન એક્સટેન્ડ થશે એટલે કે અહીંયા આગળ આપણું ઓપરેશન જે છે એ વર્ક થશે, બરાબર, એ કામ થશે. અને જેવું આપણે કમ્પ્રેસ્ડ એરને અહીંયાથી રિલીઝ કરી દઈશ, એનું પ્રેશર ઘટાડી દઈશ, તો આ સ્પ્રિંગ ફોર્સ શું કરશે, સ્પ્રિંગને લીધે ધક્કો મારશે. ધક્કો મારશે એટલે આ પાછો આવી જશે, બરાબર. માની લો કે અહીંયા આગળ આપણે કોઈ પણ ડોર ઓપન કે ક્લોઝ કરવો છે, બરાબર. અત્યારે ડોર ઓપન છે, અહીંયા આગળ ડોર ઓપન છે, બરાબર. અહીંયા આગળ ડોર જે છે એ શું છે, ઓપન છે, બરાબર. હવે હું શું કરું છું, અહીંયાથી કમ્પ્રેસ્ડ એરને એન્ટર કરાવું છું. કમ્પ્રેસ્ડ એરને એન્ટર કરાવીશ એટલે પિસ્ટન શું થશે, એક્સટેન્ડ થશે. પિસ્ટન એક્સટેન્ડ થશે એટલે દરવાજો બંધ છે તો એ ખુલી જશે, બરાબર. દરવાજો બંધ છે તો એ શું થશે, ખુલી જશે. અને હવે હું શું કરું છું, અહીંયા જે પ્રેશર છે એને શું કરું છું, રિલીઝ કરી દઉં છું. એટલે અહીંયા જે કંઈ એર હતી એને શું કરું છું, બહાર કાઢી નાખું છું. તો સ્પ્રિંગ ફોર્સ છે એ શું કરશે, અને ધક્કો મારશે, બરાબર. ધક્કો મારશે એટલે પાછો જે છે દરવાજો એ બંધ હતો તો ખુલી જશે, બરાબર. બંધ હોય તો ખુલી જશે અને ખુલી ગયો હશે તો બંધ થઈ જશે, બરાબર. વાઇસ વર્સા ઇઝ ધી કેસ, બરાબર. આઈ હોપ કે સિંગલ એક્ટિંગ સિલિન્ડરનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ આપણે જોઈશું ડબલ એક્ટિંગ સિલિન્ડર. ડબલ એક્ટિંગ સિલિન્ડરની અંદર પણ આપણે પિસ્ટનની બંને સાઈડ આપણે કમ્પ્રેસ્ડ એર આપણે એન્ટર કરાવી શકીએ છીએ, બરાબર. એક અહીંયાથી, એટલે કે અહીંયાથી આપણે કમ્પ્રેસ્ડ એર એન્ટર કરાવી શકીશું અને બીજું અહીંયાથી, બરાબર. સેમ કન્સ્ટ્રક્શન છે, બરાબર. પિસ્ટન છે, પિસ્ટન રોડ છે, બરાબર. The piston divides the cylinder into two chamber, namely rod and cylinder and piston and cylinder. એટલે કે આપણે જે જગ્યા છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી, એટલે રોડ એન્ડ સિલિન્ડર એન્ડ પિસ્ટન એન્ડ સિલિન્ડર. એટલે આ પિસ્ટનનો છેલ્લો ભાગ અને આ રોડનો ભાગ, એટલે એક ડાબી બાજુ વાળો ભાગ અને બીજો જમણી બાજુ વાળો ભાગ. The seal present the leakage of the oil difference between these two chamber, બરાબર. એટલે કે આ જે સીલ છે, સીલ એ શું કરશે, અહીંયા જે એર છે એને જમણી બાજુ આવવા દેશે નહીં. એટલે કે રાઈટ હેન્ડ સાઈડ, એટલે લેફ્ટ હેન્ડ સાઈડની એરને રાઈટ હેન્ડ સાઈડ આવવા દેશે નહીં અને રાઈટ હેન્ડ સાઈડની એર છે એને લેફ્ટ હેન્ડ સાઈડ આવવા દેશે નહીં, બરાબર. The cylindrical tube is fitted with the end caps, બરાબર. સિલિન્ડ્રિકલ ટ્યુબ, આ જે છે સિલિન્ડ્રિકલ ટ્યુબ, બરાબર, એને કેપથી બંધ કરેલી હશે. The pressurized oil અથવા તો air enters the cylinder chamber through the port provided. અહીંયા આગળ તમને extended port આપેલા છે, retracted port આપેલા છે, ત્યાંથી શું થશે, air enter થશે. In the rod and covers the plate. Wiper seal is provided to prevent the leakage of the oil and entry of the contaminant into the cylinder, બરાબર. એટલે કે અહીંયા ક્લીન એર આપણને એન્ટર થશે, બરાબર, પિસ્ટનની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. તો આ શું હતું ડબલ એક્ટિંગ સિલિન્ડરનું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. સેમ હાઇડ્રોલિક સિસ્ટમમાં જે આપણે એક્ચ્યુએટર્સ યુઝ કરેલા છે એના જેવું જ છે, પણ ડિફરન્સ ખાલી પ્રેશર લિમિટનો છે. લાસ્ટ છે સિલિન્ડર એન્ડ કુશન. એટલે કે આપણે સિલિન્ડર જે છે એની અંદર જે પિસ્ટન છે, પિસ્ટનની બંને બાજુ કુશનિંગ કરેલું છે, બંને બાજુ કુશનિંગ કરેલું. કુશનિંગ એટલે કે અહીંયા આગળ જો આપણે કુશનિંગ ના મૂકીએ, કુશનિંગ એટલે કે એબ્ઝોર્બ કરી લે, જે વાઇબ્રેશન થતું એને શું કરી લેશે, એબ્ઝોર્બ કરી લેશે. જો આપણે કુશનિંગ ના મૂકીએ તો જે આ ભાગ છે, લાઈક પિસ્ટનની લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો રાઈટ હેન્ડ સાઈડનો જે આ પોર્શન છે આટલો, એ ક્યાં અથડાશે, બેઝ કેપ ઉપર. બેઝ કેપ ઉપર અથડાશે તો એને લીધે નોઇઝ ક્રિએટ થશે અને નોઇઝ ક્રિએટ થશે એની સાથે સાથે આ જે બેઝ કેપ છે એ બ્રેક થવાના ચાન્સીસ વધી જશે. લાઈક આપણે હેમરિંગ ઇફેક્ટ આપીએ,
બરાબર. આ પણ મેટલ છે, આ પણ મેટલ છે, બંને મેટલ મેટલ હોય તો નોઇઝ થાય. બરાબર, નોઇઝ થાય ને એને લીધે બીજું શું થાય, બ્રેક થવાના ચાન્સીસ વધી જાય. એટલા માટે આપણે શું કર્યું, બંને બાજુ આપણે જે પિસ્ટન છે એની બંને બાજુ આપણે કુશનિંગ મૂક્યા. કુશનિંગ એટલે કે જો પિસ્ટન પિસ્ટન અહીંયા સુધી આવી જાય તો અહીંયા ઘડી આવીને શું કરશે, એને સ્ટોપ કરશે. બરાબર, એનો જે પિસ્ટનની જે મુવમેન્ટ છે, આ જે પિસ્ટન છે એને સ્પીડમાં મૂવ થતો હોય એની જગ્યાએ એની સ્પીડ શું કરશે, ઓછી કરશે. બરાબર, તો આ શું થયું, cushion and cylinder. Double acting cylinder generally contain cylindrical cushion at the end of the cylinder to slow down the movement of the piston near the end of the stroke. એટલે કે જેવો સ્ટ્રોક એન્ડ થશે એટલે પિસ્ટન અહીંયા આવ્યો એટલે તો એની જે સ્પીડ છે એ અહીંયાથી શું કરશે, ધીમી કરી દેશે. આ બે વચ્ચેના સ્પેસમાં શું થશે, મુવમેન્ટ ફાસ્ટ થશે, પણ જેવો એન્ડ આવશે એવું એની પિસ્ટનની જે સ્પીડ છે એ શું કરી દેશે, ઘટાડી દેશે. Cushioning arrangement avoid the damage due to impact occurred when the fast moving piston is stopped by end caps. બરાબર, એટલે કે અહીંયા આગળ એન્ડ કેપ જે છે, બરાબર, જે છેલ્લી જે જગ્યા છે એ શું કરશે, એને સ્ટોપ કરશે. બરાબર, તો આ શું હતું, સિલિન્ડર એન્ડ કુશન્સ. બરાબર. નેક્સ્ટ જોઈશું આપણે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. This is the most important component of pneumatic system to control the direction of the fluid. એટલે કે આપણે કયા પેસેજમાં લઈ જવું છે ફ્લુઇડને. બરાબર, તો એની માટે આપણે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનો યુઝ કરીએ છીએ. બરાબર, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ ઇઝ યુઝ ટુ ડિરેક્ટ ધ ફ્લો ઓફ ફ્લુઇડ ઇન ધ ન્યુમેટિક સિસ્ટમ. બરાબર, સેમ છે હાઇડ્રોલિક સિસ્ટમમાં પણ અને ન્યુમેટિક સિસ્ટમમાં પણ. પણ ન્યુમેટિક સિસ્ટમની અંદર વધારે છે 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 3x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 4x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 5x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ એન્ડ 5x3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. બરાબર, તો આપણે ડિટેલમાં આપણે જોઈએ. ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાં બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લાઈક નંબર ઓફ પોઝિશન એન્ડ નંબર ઓફ પોર્ટ. નંબર ઓફ પોઝિશન્સ એટલે કે કેટલી એની લિમિટ છે, ઓપરેટિંગ લિમિટ કેટલી છે એની. બરાબર, લાઈક ઓન એન્ડ ઓફ. બે પોઝિશન એટલે કે પહેલી ઓન અને બીજી ઓફ. સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે ઘરે લાઇટ અથવા તો પંખો છે, ટ્યુબલાઇટ અથવા ફેન છે, તો એને આપણે ઓન કરીએ છીએ તો એ શું થઈ, એક લિમિટ થઈ, અને એને બંધ કરીએ છીએ તો એ શું થઈ, બીજી લિમિટ થઈ. એટલે કે પોઝિશન થઈ ઓન અને ઓફ. જો ઓન હોય તો પોઝિશન 1 અને જો ઓફ હોય તો પોઝિશન 2. બરાબર. હવે બીજી છે 3 પોઝિશન. 3 પોઝિશનની અંદર લાઈક ઓન, ઓફ અને ન્યુટ્રલ અથવા તો ફોરવર્ડ, રિવર્સ અને ન્યુટ્રલ. તો એનો અહીંયા આગળ યુઝ થાય છે 3 પોઝિશન. બરાબર, કોઈ પણ વસ્તુને આપણે તમે જોઈ હશે કોઈ પણ 3 સ્વિચ, 3 સ્ટેપમાં આપણે સ્વિચ જોઈએ છે. બરાબર, કે મેક્સિમમ, મિનિમમ અને ઇન એટલે વચ્ચેનું એમ મિડલ. બરાબર, તો એ શું થાય, 3 પોઝિશન, 2 પોઝિશન, 3 પોઝિશન. હવે જોઈશું આપણે પોર્ટ. પોર્ટ એટલે કે રસ્તો. એની અંદર કેટલા રસ્તા છે, પેસેજ છે. બરાબર, 2 પોર્ટ એટલે કે એક જ પેસેજ હોય કે 1 અને 2 કનેક્ટ થાય. બરાબર, પોર્ટ કેટલા છે, પોર્ટ 2 છે કે 1 અને 2 કનેક્ટ થાય છે. હવે 3 પોર્ટ, 3 પોર્ટની અંદર શું છે, 3 પોર્ટ હશે, 1, 2 અને 3. બરાબર, નોર્મલ કન્ડિશનની અંદર શું થશે, 1 અને 2 કનેક્ટ થશે. બરાબર, હવે હું જેવું એની નેક્સ્ટ પોઝિશન લાવું છું એટલે કે બીજી પોઝિશન લાવું છું તો શું થશે, 2 અને 3 કનેક્ટ થશે. બરાબર, એના પછી છે 4 પોર્ટ. 4 પોર્ટની અંદર 4 રસ્તા છે, 1, 2, 3, 4. બરાબર, નોર્મલ કન્ડિશનની અંદર 1 અને 4 કનેક્ટ થશે, 2 અને 3 કનેક્ટ થશે. હવે હું શું કરું છું, ડાયરેક્શન કંટ્રોલર ઓપરેટ કરું છું તો ક્રોસ કનેક્શન થઈ જશે, કે 1 હતો એ 2 માં થઈ જશે, 2 અને 4 હતો એ 3 માં કનેક્ટ થઈ જશે. બરાબર, એના પછી છે 5 પોર્ટ. 5 પોર્ટની અંદર 5 જગ્યા હશે, 1, 2, 3, 4 અને 5. બરાબર, નોર્મલની અંદર 1 અને 2 કનેક્ટેડ હશે, 4 અને 5 કનેક્ટેડ હશે.
પછી બીજી પોઝિશનમાં શું હશે, તો 1 અને 4 કનેક્ટ થશે, ત્યારે 2 અને 3 કનેક્ટ થશે. બરાબર. બેઝિકલી તમારે ડિટેલમાં આમાં ખાલી 2 પોર્ટ, 3 પોર્ટ અને 4 પોર્ટ જ કન્સિડર કરવાનું છે. 5 પોર્ટ એ તમારે ઇન્ફોર્મેશન માટે અહીંયા મેં આપેલો છે. બરાબર. હવે જોઈશું આપણે 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ એટલે કે આની અંદર 2 પોર્ટ અને 2 પોઝિશન છે. બરાબર. 2 પોર્ટ અને 2 પોઝિશન. 2 પોઝિશન એટલે કે ઓન અને ઓફ. આ ઓન અને આ ઓફ. બરાબર. આ ઓન અને આ ઓફ. અને 2 પોર્ટ એટલે કે એની અંદર એક જ રસ્તો હશે, એટલે કે 1 અને 2 કનેક્ટેડ હશે. બરાબર. અત્યારે શું છે, તમે જોશો આની અંદર તો આપણી નોર્મલ કન્ડિશન છે. નોર્મલ કન્ડિશનમાં શું છે, અત્યારે પિસ્ટન સ્પ્રિંગ ફોર્સને લીધે અહીંયા આગળ છે. બરાબર. અહીંયા આગળ છે પિસ્ટન. હવે હું શું કરું છું, આને ઓપરેટ કરાવું છું, એટલે કે આને અહીંયા આગળ લાવી દઉં છું. બરાબર. આને હું શું કરું છું, આને અહીંયા આગળ લાવી દઉં છું, એટલે કે આ એક લાઈનમાં કનેક્ટ થશે. એક લાઈનમાં કનેક્ટ થશે એટલે પિસ્ટન અહીંયા હતો એની પર ધક્કો લાગશે. પિસ્ટનને ધક્કો લાગશે એટલે પિસ્ટન એક્સટેન્ડ થશે. બરાબર. તો આ આપણું શું હતું, 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનું વર્કિંગ. બરાબર. અહીંયા આગળ તમને રાઈટ હેન્ડ સાઈડ ફિગરમાં આપણે સિમ્બોલ બતાવેલો છે 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનો. બરાબર. આ જે છે 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનો સિમ્બોલ છે પુશ બટન વિથ સ્પ્રિંગ રિટર્ન. બરાબર. અને ફંક્શન શું છે એના 2x2 એટલે કે 2 પોઝિશન અને 2 પોર્ટ. સેમ 3x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. બરાબર. 3 પોર્ટ એન્ડ 2 પોઝિશન ઓન અને ઓફ. બરાબર. આ જેટલા સ્ક્વેર છે આની અંદર, બરાબર, જેટલા સ્ક્વેર એટલી એની પોઝિશન. અહીંયા હું ત્રીજો સ્ક્વેર મૂકી દઉં ચોરસ, તો એ શું થશે, 3 પોઝિશન થઈ જશે. બરાબર. હવે તમે અહીંયા સમજો તો આ શું છે, નોર્મલ પોઝિશન છે કે અહીંયા આગળ આ જે છે કનેક્ટેડ છે. અહીંયાથી પ્રેશરાઇઝ કમ્પ્રેસ્ડ એર એન્ટર થશે અને પિસ્ટનને એક્સટેન્ડ કરશે. બરાબર. હવે શું થાય છે, હું આને અહીંયા લાવી દઉં છું, આને હું અહીંયા લાવી દઉં છું, એટલે આ શું થશે, અહીંયા આગળ જે એર હતી એ ક્યાં કનેક્ટ થઈ જશે, અહીંયા નીચે કનેક્ટ થઈ જશે. એટલે અહીંયા આગળ જે એર હતી એ ક્યાં જતી રહેશે, બહાર એટમોસ્ફિયરમાં જશે. બરાબર. તો આ શું હતું આપણું 3x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. નેક્સ્ટ છે 4x2, 4 પોર્ટ એન્ડ 2 પોઝિશન્સ. બરાબર. અહીંયા આગળથી કમ્પ્રેસ્ડ એર એન્ટર થાય છે. બરાબર. અને અહીંયા આગળ જે એર હતી એ ક્યાં જતી રહેશે, બહાર જતી રહેશે. અથવા તો તમે આને પણ લઈ શકો છો. બરાબર. અને અહીંયાથી એર બહાર નીકળશે. હવે હું શું કરું છું, પુશ બટન જે છે આ એને ઓપરેટ કરાવું છું, એટલે આ પોઝિશન અહીંયા આવી જશે. એ કમ્પ્રેસ્ડ એર અહીંયાથી એન્ટર થશે. બરાબર. અને પિસ્ટનને એક્સટેન્ડ કરશે અને જે કઈ એર અહીંયા હતી એ ક્યાં જશે, બહાર જશે. બરાબર. તો આ શું હતો આપણો 4x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. બરાબર. તો આજના આપણે લેક્ચરની અંદર શું જોયું, પહેલું તો FRL યુનિટમાં પ્રેશર રેગ્યુલેટર જોયું, પછી એર લુબ્રિકેટર જોયું, અને પછી FRL યુનિટ જોયું. FRL યુનિટ પછી એક્ચ્યુએટર્સ જોયા, લિનિયર એક્ચ્યુએટર્સ, રોટરી એક્ચ્યુએટર્સ એન્ડ એક્ચ્યુએટર્સ ટુ ઓપરેટ ફ્લો કંટ્રોલ વાલ્વ. એમાં સિંગલ એક્ટિંગ સિલિન્ડર, ડબલ એક્ટિંગ સિલિન્ડર, એના પછી સિલિન્ડર એન્ડ કુશન્સ, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ જોયા. બરાબર. 2x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 3x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ એન્ડ 4x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એપ્લિકેશન જોઈશું, એપ્લિકેશન ઓફ ન્યુમેરિક સિસ્ટમ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એન્ડ કમ્પેરિઝન વિથ હાઇડ્રોલિક સિસ્ટમ. થેન્ક્સ ફોર વોચિંગ.